નમસ્કાર, બુલેટિન ઇન્ડિયાના વિશેષ કાર્યક્રમમાં આપની સાથે હું છું હિના રાજ। દર્શક મિત્રો, આજે આપણો વિષય છે કે વિદેશ જવાનું સપનું હવે થશે સાકાર। આમ તો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે, દરેક વ્યક્તિનું સપનું હોય છે કે વિદેશ જવું। પછી કારણો કદાચ અલગ અલગ હોઈ શકે। કોઈ રોજગારી માટે જવા માંગતું હોય છે, તો કોઈ અભ્યાસ માટે, કોઈ સ્થાયી થવા માટે અને કોઈ સારી જીવનશૈલી માટે। પરંતુ જ્યાં સુધી તેનું પૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી આપ વિદેશ જવાની અટકળો આપણી વચ્ચે આવતી હોય છે। આપ વિચારી રહ્યા છો કે મને તો કોઈ ખબર જ નથી, ક્યારેક ઇંગ્લિશનો અભાવ, ક્યારેક આપને વિઝામાં કોઈ અડચણ આવતી હોય છે। તો આ બધી અડચણોના કારણે આપ જે આપનું સપનું છે એને જ છોડી દેતા હો છો। તો હવે એના માટે આજે આપણે ચર્ચા કરીશું કે વિદેશ જવા માટે વિઝાની શું પ્રોસેસ થાય છે, કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર હોય છે। સૌથી પહેલો સવાલ આપણા મનમાં આવે છે કે વિદેશ જવાનું જે સપનું મેં જોયું છે, જે નક્કી કર્યું છે, ત્યારે સૌથી પહેલા સૌથી સારો દેશ કયો છે જે અભ્યાસ માટે હોઈ શકે। ફરવા જવું હોય તો બી આપણને એ જ વિચાર આવે છે કે ફરવા માટે સૌથી વિદેશમાં સારું સ્થળ કયું છે। તે ઉપરાંત ક્યાં સૌથી સરળ વિઝા મળી રહે છે, તે ઉપરાંત કયા સ્થળમાં, કયા દેશમાં ઇંગ્લિશની જરૂર હોય છે કે બીજી ભાષાઓની જરૂર પડે છે। તો તે તમામ પ્રશ્નો જે તમને સતાવી રહ્યા છે, જેનું તમને નિરાકરણ જોઈએ છે, તેના માટે આપણે આજે ચર્ચા કરીશું। તો આપણી સાથે તમારા તમામ પ્રશ્નો જે તમને સતાવી રહ્યા છે, જેના કારણે તમે જઈ નથી શકતા અને અડચણ ઊભી થાય છે, તેના નિરાકરણ માટે આપણી સાથે આજે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે મનીષ ચાવડા, જે ઇમિગ્રેશન કાનૂની સલાહકાર છે। તે ઉપરાંત નીતા તોરાની, જે ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ અને સ્ટડી વિઝા સલાહકાર છે। તો મનીષજી અને નીતાજી, તમારું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં। થેન્ક યુ હિના, થેન્ક યુ સો મચ। તો સૌથી પહેલા હું તમને પ્રશ્ન કરવા માંગીશ કે તાજેતરમાં કઈ કઈ કન્ટ્રી છે જ્યાં વિઝા વધારે આવી રહ્યા છે, કઈ કન્ટ્રીના વિઝા અત્યારે વધારે આવી રહ્યા છે? જેમ કે જોઈ શકો છો અત્યારે તાજેતરમાં અત્યારે આપણી જોડે વિદેશ જવામાં અત્યારે જે આવી રહ્યા છે, યુરોપના સૌથી વધારે વિઝા આવી રહ્યા છે। યુરોપમાં બહુ બધી કન્ટ્રીઝ છે, 27 કન્ટ્રીના, જેના અત્યારે ફૂલ જોરમાં વિઝા ચાલી રહ્યા છે। એમાં સમજી લો કે પોલેન્ડ છે, પોલેન્ડના પણ અત્યારે વિઝા આવે છે, સૌથી વધારે ચાન્સીસ છે પોલેન્ડમાં। માલ્ટાના અત્યારે રેશિયો વધારે છે, માલ્ટાના વિઝા અત્યારે આવી રહ્યા છે। સ્વિટ્ઝરલેન્ડ છે, તો સ્વિટ્ઝરલેન્ડના અત્યારે ટુરિસ્ટ વિઝા અત્યારે ઓપન છે, તો સ્વિટ્ઝરલેન્ડના પણ વિઝા અત્યારે સારી રીતે આવી રહ્યા છે। બીજા કન્ટ્રીના તમે જુઓ તો નોર્થન કન્ટ્રીમાં આઇસલેન્ડ છે, એ લોકોએ વિઝા ઓપન કર્યા છે, તો આઇસલેન્ડના પણ અત્યારે વિઝા સારી રીતે આવી રહ્યા છે। પ્લસ ફિનલેન્ડ પણ હમણાં રિસન્ટલી ઓપન થયું છે, તો ફિનલેન્ડના પણ વિઝા અત્યારે આવી રહ્યા છે। એટલે યુરોપિયન કન્ટ્રીના અત્યારે વિઝા આ લોકોએ સ્ટાર્ટ કર્યા છે અને એ ટૂંક સમયમાં અત્યારે બધી ફાઇલ પ્રોસેસમાં છે, થોડું વેઇટિંગ છે, પણ વિઝા અત્યારે આવે છે, કોઈ વાંધો નથી એવો। ઓકે जी ચોક્કસ मनीष હવે નીતાજી, હું તમને सवाल करवा मांगीस कि ज्यादातर जो पेरेंट्स है वो अपने बच्चों को कनाडा ही क्यों भेजना चाहते हैं? ओके मैम, मैं इस सब्जेक्ट में ये कहना चाहूँगी, ज़्यादातर पेरेंट्स अपने बच्चों को कनाडा भेज रहे हैं, इसका सबसे बड़ा रीज़न है एक उनका हायर स्टडी। दूसरा कि बच्चे आजकल माँ बाप खुद इतना एलिजिबल नहीं हो पाते कि बच्चों को वहाँ इतना दूर भेज पाएँ, और अभी सभी को यही है कि आउट ऑफ कंट्री जाना है, पैसे कमाने जाना है। और दूसरा कि कनाडा अगर बच्चा जा रहा है स्टडी करने, तो बच्चा स्टडी करते करते वहाँ का पीआर भी हो जाता है। तो सबसे बड़ा बेनिफिट पीआर का भी है, और पीआर होने के बावजूद पीआर के काफ़ी सारे बेनिफिट्स मिलते हैं। इस वजह से माँ बाप अपने बच्चों को ज़्यादातर कनाडा भेजने के लिए आतुर होते हैं।
જી મનીષજી, अब मैं તમારી સાથે વાત કરવા માંગીશ કે તાજેતરમાં કઈ કઈ કન્ટ્રીના વિઝા કેસીઓ સક્સેસ છે જેમાં રિજેક્શન આવવાના ચાન્સીસ બહુ ઓછા છે અથવા તો આવતા જ નથી? તાજેતરમાં અત્યારે આપણી જોડે જે કન્ટ્રીઝ અત્યારે છે, યુરોપિયન કન્ટ્રીઝ પણ છે, અત્યારે સાઉથ અમેરિકન કન્ટ્રીઝ છે, બહુ બધી કન્ટ્રીઝના ઓલરેડી વિઝા ઓપન થયા છે. ત્યાંની ગવર્મેન્ટે ઓપન કર્યા છે અત્યારે, બિકોઝ ઓફ ધ COVID-19 આફ્ટર સિચ્યુએશન બહુ ડિફરન્ટ થઈ ગઈ છે. એના લીધે અત્યારે જે યુરોપિયન કન્ટ્રીઝના છે એ વિઝા આવે છે. તમે સમજી લો, જેમ કે માલ્ટા છે, માલ્ટા અત્યારે 99% વિઝા રેશિયો છે અત્યારે, તો માલ્ટાના પણ વિઝા આવી રહ્યા છે. પ્લસ તમે જોશો સ્વિટ્ઝરલેન્ડ છે, તો સ્વિટ્ઝરલેન્ડના પણ વિઝા આવી રહ્યા છે, ટુરિસ્ટ વિઝા આવી રહ્યા છે બધી કન્ટ્રીના. જો તમારી જોડે સારી પ્રોફાઇલ હશે તો ગવર્મેન્ટ ચેક કરશે એમની, અને સારી પ્રોફાઇલમાં એ લોકો તમને વિઝા આપશે જ અત્યારે. કારણ કે આપણે રિસન્ટલી બધી કન્ટ્રી અત્યારે ઓપન થઈ ગઈ છે મોસ્ટ ઓફલી. અને તમે નોર્થન કન્ટ્રીમાં જાઓ તો નોર્થન કન્ટ્રીમાં તમને નોર્વે પણ અત્યારે વિઝા સારી રીતે આપી રહ્યા છે, ડેનમાર્ક છે. પછી જોવા જાઓ તો તમને આપણે ફિનલેન્ડ પણ અત્યારે રિસન્ટલી ઓપન થયું, તો ફિનલેન્ડ પણ અત્યારે વિઝા આપી રહી છે. અને સાઉથ અમેરિકાની કન્ટ્રીઝ છે, જેમાં બીજી બધી મેક્સિકો પણ હમણાં રિસન્ટલી ઓપન થયું છે, તો મેક્સિકોનો પણ વિઝા રેશિયો અત્યારે સારો ઘણો આપી રહ્યો છે. जी चौक्कस। नीता जी, अब मैं आपसे पूछना चाहूँगी कि कनाडा में पीआर के लिए कौन कौन से क्राइटेरिया है? ओके मैम, कनाडा में पीआर होने के लिए क्या क्या क्राइटेरिया है, इसका आंसर अगर मैं देना चाहूँ तो काफ़ी लॉन्ग है, बिकॉज कनाडा पीआर के बारे में अगर CIC वेबसाइट पे अगर हम पढ़ेंगे तो ये काफ़ी लॉन्ग है, लेकिन मैं आपको शॉर्ट में ब्रीफ देना चाहूँगी। कनाडा पीआर के लिए सबसे पहले तो मैं पीआर कैसे होता है वो मैं आपको बता देती हूँ। टोटल 12 PNP है, उसमें एक एक्सप्रेस एंट्री का प्रोग्राम है। अब 12 PNP में किस तरह से है कि हर एक PNP का अपना आप एक अलग अलग फंडा है, एक अलग अलग प्रोग्राम्स होते हैं, उनके अलग अलग क्राइटेरियाज होते हैं PNP का। एक्सप्रेस एंट्री में 3 प्रोग्राम होते हैं, एक है FSTP, FSW और तीसरा है CEC, मतलब कैनेडियन एक्सपीरियंस क्लास। दूसरा जो है वो फेडरल स्किल वर्कर है। थर्ड वन है जो FSTP, फेडरल स्किल ट्रेड प्रोग्राम, जिसके तहत हमको 67 पॉइंट्स हमको काउंट होने चाहिए। मतलब जो भी कैंडिडेट है उसका 67 पॉइंट्स बनना चाहिए फर्स्ट ऑफ ऑल। और उस 67 पॉइंट्स में 6 फैक्टर्स एलिजिबल क्राइटेरिया होते हैं, जिसमें एज आता है कैंडिडेट का, क्वालिफिकेशन होता है, वर्क एक्सपीरियंस होता है, एडेप्टेबिलिटी के पॉइंट्स गिने जाते हैं। इस तरह से 6 फैक्टर्स होते हैं। तो 67 जब पॉइंट्स बनते हैं तभी कोई कैंडिडेट एक्सप्रेस एंट्री के लिए एलिजिबल होता है। इस तरह से कनाडा पीआर के पॉइंट्स काउंट किए जाते हैं। CRS, आजकल CRS स्कोर आप खुद ही कर सकते हो, CRS स्कोर आप खुद ही निकाल सकते हो, किसी एजेंट्स की आपको ज़रूरत नहीं पड़ती है इसमें। तो CRS स्कोर क्या है कि आप एक कैलकुलेटर है जो कनाडा के लिए उसके पीआर स्कोर काउंट करने के लिए यूज़ होता है। दूसरा ये कि पीआर होने के लिए कैंडिडेट का मास्टर होना चाहिए। दूसरा, उसका एज 30 के अंदर होना चाहिए। अगर 30 के अब एज जाता है तो एज के पॉइंट्स कम हो जाते हैं। तो इस तरह सारे क्राइटेरियाज को ध्यान में रखते हुए, IELTS के बैंड है, ये सब ध्यान में रखते हुए पीआर के पॉइंट्स काउंट होते हैं। और कैंडिडेट एटलीस्ट पीआर के क्राइटेरिया में फिट होना चाहिए, और उसका ऑक्यूपेशन है वो कनाडा में डिमांड में, इन डिमांड में होना चाहिए। तो ये काफ़ी सारे क्राइटेरियाज है जो कैंडिडेट उसमें खुद फॉल होना चाहिए, तब जाके हम उसके पीआर के असेसमेंट करते हैं, और तब जाके हम लोग कैंडिडेट का काउंसलिंग करके उसे पूरा बताते हैं कि किस तरह से उसका पीआर होगा ऐसे। जी बिल्कुल। तो જ્યારે તમારે લોકોને વિદેશ જવા ઈચ્છો છો, આપ કોઈ બીજા દેશમાં સ્ટડી કરવા ઈચ્છો છો, જવા માટે ઈચ્છો છો, ત્યારે બહુ બધા ક્રાઇટેરિયા હોય છે જેને તમારે ધ્યાનમાં રાખી અને જવું પડતું હોય છે. આપ કોઈ બી એક આપણી પાસે ડિગ્રી છે, પણ આપણને બીજા જ કોઈમાં જોબ જોતી હોય છે, ત્યાં કઈ જોબ અવેલેબલ હોય છે તે પણ તમારે પૂરતું ધ્યાન આપવું પડે છે. તો મનીષજી, હવે હું તમને વાત કરીશ કે આપણે જ્યારે અહીંયાથી કોઈ જાય છે બીજા દેશમાં, તો ત્યાં બહારના જે દેશમાં છે એમ ત્યાં જોબ કયા ફિલ્ડમાં મળી રહેશે, એટલે કે એની પાસે જે ડિગ્રી છે એ જ ફિલ્ડમાં એમને જોબ મળી એ ખાતરી મળી રહે છે કે પછી બીજા કોઈ ફિલ્ડમાં પણ એ લોકોને જોબ મળી શકે છે?
આમાં શું છે કે વધારે પડતી આઉટ ઓફ કન્ટ્રીમાં જે જોબ રિક્વાયરમેન્ટ્સ હોય છે, આઈટી અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે જોબ અવેલેબિલિટી હોય છે, પ્લસ ફેક્ટરીઝ વર્કરમાં જોબ અવેલેબિલિટી હોય છે, લેબર ક્લાસમાં સૌથી વધારે જોબ અવેલેબલ હોય છે, અને એન્જિનિયરમાં આ બધી ઓપન વેકેન્સી ઓલરેડી અવેલેબલ હોય છે બધી જ યુરોપિયન કન્ટ્રીઝમાં. આફ્ટર કોવિડ પછી બહુ બધા કન્ટ્રીમાં બધા લોકો બહુ ઓલરેડી ટ્રાન્સફર થયા છે અનધર કન્ટ્રીમાં, તો એના પછી રિક્વાયરમેન્ટ બહુ બધી ઊભી થઈ છે યુરોપિયન કન્ટ્રીઝમાં. અને યુક્રેનનો જે વાર આવ્યો છે એના પછી પણ બહુ બધી કન્ટ્રીએ ઓપન કરી કાઢેલી છે કન્ટ્રી. એના લીધે જે જોબ રેશિયો છે એ હાઈલી ડિમાન્ડમાં છે અત્યારે. જેમ કે રેસ્ટોરન્ટમાં છે, ત્યાં બધી રેસ્ટોરન્ટ અત્યારે ખાલી પડેલી છે, જેમાં અત્યારે વર્કર નથી. એશિયન કન્ટ્રીથી હાયર થાય છે. જેમ કે માલ્ટાએ હમણાં રિસન્ટલી ન્યૂઝ આપ્યા છે કે 40 એમના કાઉન્સિલર્સ છે જે ઇન્ડિયામાં હાયર કરવાના છે, બિકોઝ ઓફ એ લોકોની જોડે એમ્પ્લોયમેન્ટ નથી એમની કન્ટ્રીમાં, તો એ લોકો ઇન્ડિયાથી એમ્પ્લોયમેન્ટ લેવાનું ટ્રાય કરી રહ્યા છે, પણ એ લોકોની જોડે સ્ટાફ નથી. તો એ ડ્યુરેશનમાં અત્યારે મેનલી હાયરિંગ ચાલી રહ્યું છે. વર્ક પરમિટમાં પણ સારો રેશિયો આપી રહ્યા છે યુરોપિયન કન્ટ્રીઝ અત્યારે, અને મોસ્ટ ઓફલી બધી કન્ટ્રી ઓપન થઈ ગયેલી છે. એના લીધે આ બધી કન્ટ્રીમાં જોબ રિક્વાયરમેન્ટ છે. આઈટી ઇન્ડસ્ટ્રીઝ પ્લસ આપણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝમાં આ બે જગ્યાએ ઓલરેડી જોબ અવેલેબલ સારી છે. જેમ કે તમે નોર્થન ઉપર જાઓ, નોર્વે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આપણે ફ્રાન્સ છે, સ્પેન છે, પછી નોર્વે છે, ફિનલેન્ડ છે, આઇસલેન્ડ છે, આ બધી કન્ટ્રીમાં આઈટી રિલેટેડ ને સોફ્ટવેર રિલેટેડ જોબ બહુ બધી અવેલેબલ છે ત્યાં. અને સાઉથમાં થોડા યુરોપિયન કન્ટ્રીમાં જતા જાઓ તો ત્યાં તમારે રેસ્ટોરન્ટ, કેફે છે, ફેક્ટરી વર્કર છે. પોલેન્ડમાં જોવા જાઓ તો પોલેન્ડમાં તમારી જોડે જે જોબ અવેલેબલ છે ફેક્ટરી વર્કરમાં સૌથી વધારે જોબ રેશિયો છે. અત્યારે વર્ક પરમિટ પણ હાઈ રેશિયોમાં એ આપી રહી છે. પ્લસ નોન યુરોપિયનમાં તમે વિધાઉટ સેનેગનની નીચે આવો તો બધી નોન યુરોપિયન કન્ટ્રીઝ છે, ત્યાં પણ જોબ રિક્વાયરમેન્ટ ખાસી એવી આવી રહી છે. તો આ બધી જ જગ્યાએ બધી ટાઈપની એઝ અ માર્કેટિંગ છે, સેલ્સ છે, તમારે પછી કોઈ પણ કન્સ્ટ્રક્શન લાઇન છે, આ બધી જગ્યાએ જોબ અવેલેબિલિટી છે. પણ ડિપેન્ડ ઓન ધ ક્રાઇટેરિયા, કયા ક્રાઇટેરિયામાં મેચ થાય છે, કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે, શું છે, એમની ડિગ્રી કઈ છે, એજ્યુકેશન શું છે, ઇંગ્લિશ કેવું છે, લેંગ્વેજ આવડે છે, આ બધા પ્રશ્ન ત્યાં છે. એમનું ઇન્ટરવ્યૂ થાય છે. ઇન્ટરવ્યૂમાં જો એ પાસ આઉટ કરે તો એમના આગળ કન્ડિશન એપ્લાય કરીને પછી એમનો ફિલફુલ થાય છે બધી. એટલે આ બધી વસ્તુ કન્ટ્રીમાં બધી જગ્યાએ જોબ અવેલેબિલિટી બહુ બધી આફ્ટર કોવિડ પછી રિક્વાયરમેન્ટ ઊભી થયેલી છે. એશિયન કન્ટ્રીમાં પણ ઓલરેડી જોબ છે, જેમ કે જાપાન છે, અને આ બાજુ સાઉથમાં તમે થાઈલેન્ડ છે, થાઈલેન્ડ પણ લાસ્ટ 2 મહિના 3 મહિના પહેલાં ઓપન થઈ ગયેલું છે. તો ત્યાં થાઈલેન્ડ છે, વિયેટનામ છે, આ બધી કન્ટ્રીમાં ઓલરેડી જોબ અવેલેબિલિટી છે. પણ તમારા ક્રાઇટેરિયા ઉપર હોય છે કે કયા ક્રાઇટેરિયામાં મેચ થશે તમારી જોબ, અને તમારા કેટલો વર્ષનો એક્સપિરિયન્સ છે, અને તમારી ડિગ્રી કઈ છે. जी बिल्कुल मनीष जी. अनीता जी, હવે હું आपने पूछवा मांगीस कि यूरोपियन जो कंट्री है उसमें पीआर होने के चांसेस कितने हैं, कितनी पॉसिबिलिटी है, और अगर है तो भी वो कौन कौन से क्राइटेरिया है? ओके, यूरोपियन कंट्रीज़ के बारे में अगर मैं बोलूँ तो अगर बच्चे स्टडी वीज़ा पे जाते हैं तो सेम क्राइटेरिया उनका कनाडा की तरह है. 2 ईयर स्टडी, 3 ईयर वर्क परमिट, उसके बाद वो पीआर के लिए अप्लाई कर सकता है. और दूसरा जो है, अगर वो कैंडिडेट अगर 5 साल वहाँ पर निकालता है अपने वीज़ा को एक्सटेंड करते हुए, 5 साल उसे वहाँ पर एक्सपेंड करने होंगे, उसके बाद उसका जाकर के कहीं पीआर होता है. तो यूरोपियन कंट्रीज़ पहले आपका थोड़ा टाइम लेता है, उसके बाद पीआर का कुछ उसमें पॉसिबिलिटीज़ हो पाती है. જી બિલકુલ. મનીષજી, તમારી સાથે વાત કરવા માંગીશ કે આપણે કોઈ બીજા દેશમાં જઈ રહ્યા છે તો ત્યાં આપણે વર્ક વિઝા જે મળે છે એની અવધિ કેટલી હોય છે, કેટલા સમય માટે મળે છે? વર્ક વિઝા ડિપેન્ડ ઓન ધ એમ્બસી ઉપર હોય છે કે એમ્બસી તમને કેટેગરી ડી ટાઈપ વિઝા પ્રોવાઈડ કરે છે. કેટેગરી ડી ટાઈપ એટલે તમને એઝ અ વર્ક પરમિટ કહેવામાં આવે છે, શોર્ટ વિઝા કહે છે એને, જે સિંગલ એન્ટ્રી વિઝા હોય છે. એ વિઝામાં તમને ડિપેન્ડ ઓન ધ કન્ટ્રી, જેમ કે પોલેન્ડ હશે તો એ લોકો 1 વર્ષના વિઝા આપે છે. તો 1 વર્ષના વિઝા પછી એ લોકોને ત્યાં ટેમ્પરરી રેસિડન્સ કાર્ડ
એ લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે બિકોઝ કંપની એ એપ્લિકેશન આપે છે ટેમ્પરરી રેસિડન્સ કાર્ડની. તો ટેમ્પરરી રેસિડન્સ કાર્ડ હોવું જોઈએ. એટલે એ તમે સિંગલ એન્ટ્રી માટે જે ડી કેટેગરી વિઝા વાપરી શકો છો એને. અને એ તમે નોર્મલી તમારે TRC ત્યાં લેવું પડે છે. એટલે તમારે ત્યાં જે વિઝા આવે છે એને તમે ડી કેટેગરીમાં જ એપ્લિકેશન આપો. અને નોર્મલી 1 વર્ષથી લઈને 6 મહિના 3 મહિના 2 મહિના ડિપેન્ડ ઓન ધ એમ્બસી ઉપર હોય છે. જી. અને એ વિઝા એ લોકોને સપોઝ મળી ગયા તો એ લોકોનું પગાર ધોરણ હોય છે એ મિનિમમ કેટલું સ્ટાર્ટિંગ કેટલું મળી રહે છે ત્યાં? પગાર ધોરણ હોય છે જેમ કે તમે ડિપેન્ડ બધી કન્ટ્રીમાં અલગ અલગ પગાર ધોરણ હોય છે. અડધી કન્ટ્રીમાં યુરો ચાલે છે, પોલેન્ડમાં ઝ્લોટી ચાલે છે, માલ્ટામાં યુરો ચાલે છે. તો ડિપેન્ડ ઓન ધ કન્ટ્રી 600 યુરોથી લઈને 1200 યુરો સુધીની સેલરી એઝ અ લેબર ક્લાસથી લઈને એઝ અ નોર્મલ એમ્પ્લોયમેન્ટ માટે 1200 યુરો સુધીની સેલરી તમને મળી શકે છે. ડિપેન્ડ ઓન ધ CV કઈ રીતના છે, એમનો કઈ કેટેગરીમાં છે, સેલ્સ જોબ છે, ઇંગ્લિશ કેવું છે, આ બધા ક્રાઇટેરિયામાં એમને ફૂલફિલ કરવું પડે છે. એના પછી જોબ નક્કી થાય છે કે કેવી જોબ એમને મળશે, કયા ક્રાઇટેરિયામાં એમને એલિજિબિલિટી થાય છે. જી ચોક્કસ. મનીષજી, હજી હું તમને જ સવાલ કરવા માંગીશ Yes. કે હવે કોઈને જવું છે પણ એ લોકો પાસે જ્ઞાન ભાષાઓનું એટલું નથી, જેમ કે કેનેડામાં જવું છે પણ એ લોકોને ગુજરાતી ને હિન્દીનું જ જ્ઞાન છે, સપોઝ ઇંગ્લિશ બી એટલું એ લોકોનું પાવરફુલ નથી જેટલું વિદેશોમાં જાણવા મળે છે, તો શું એ લોકો જઈ શકે ત્યાં? જો ઇંગ્લિશ પાવરફુલ ના હોય અને ત્યાં એ લોકોને કન્ટ્રીમાં જવું હોય, પણ નોર્મલી શું છે કે જેમ કે ચાઇનીઝ છે, ચાઇનીઝને લોકોને ઇંગ્લિશ નથી આવડતું. ઇંગ્લિશ મેન્ડેટરી છે, બધી જ કન્ટ્રીમાં પોતપોતાની લેંગ્વેજ મેન્ડેટરી છે. પણ થોડું ઘણું એઝ અ 50% તમને ઇંગ્લિશ આવડતું હોય તો યુ કેન ટ્રાય. તમે ટ્રાય કરી શકો છો એને. અને તમે ત્યાં કન્ટ્રીમાં સેટલ થઈ શકો છો. તમને થોડુંક યંગ પોપ્યુલેશનને તમને કોઈ પણ વર્ડિંગમાં તમે રાખશો તો એ તમને વેરી ઇઝીલી તમને ગાઈડ કરશે. જો તમે ઓલ્ડ એજને તમે કોઈ પણ વર્ડિંગમાં તમે ટ્રાય કરશો તો એ તમને ઇઝીલી આન્સર નહીં આપે. એટલે અત્યારે બધી કન્ટ્રીમાં ઓલરેડી ઇંગ્લિશ 50% પોપ્યુલેશન ઇંગ્લિશ જાણે છે. 18 યર્સ પ્લસ એજવાળા બધા ઇંગ્લિશ જાણે જ છે. કોઈ કન્ટ્રીમાં ઇંગ્લિશ થોડું ઘણું તમને આવડતું હોય તો યુ કેન મૂવ વિથ દેટ વન. जी बिल्कुल. नीताजी, हम अपनी पास से आविस. सपोज कनाडा किसी को जाना है, वहाँ पे उसको PR में स्कोर कम आ रहा है और उसको स्कोर बढ़ाना है, तो वो कैसे बढ़ा सकता है? ओके, कनाडा में PR अगर करना है, दूसरा कि इसको स्कोर कम हो रहे हैं, तो स्कोर कम होते हैं तो सपोज कैंडिडेट की एज भी शायद ज़्यादा होती है, 30 से ज़्यादा होती है उसकी एज, तो भी कम हो जाते हैं. IELTS के बैंड्स कम आते हैं, फिर भी पॉइंट्स कम हो जाते हैं. अब इन सब को अगर मुझे वर्कआउट करना है तो मैं कैंडिडेट का पहले CV चेक करूँगी कि उसकी स्किल किस तरह से है. सपोज़ कोई IT का कैंडिडेट है मेरे पास, तो IT का अगर जॉब ऑफ़र मेरे पास अवेलेबल है तो उस जॉब ऑफ़र को NOC को ध्यान में रखते हुए मैं उसको जॉब ऑफ़र के साथ PR का मैं पूरा उसको वर्कआउट करके दूंगी प्रोसेस. उसके बाद क्या है कि उसका पॉइंट्स ऑटोमेटिकली इंक्रीज़ होता है. बिकॉज जॉब ऑफ़र, वो मैं ऐसी जॉब ऑफ़र की बात नहीं कर रही जिसमें LMIA बेस्ड वर्क परमिट होती है, जिसमें बंदा सच में जॉब कर सकता है. ये जॉब ऑफ़र ऐसी होती है जिसमें पॉइंट्स को इंक्रीज़ करने के लिए यूज़ किया जाता है. जिस तरह से 200 पॉइंट का भी एक जॉब ऑफ़र होता है, ठीक है, और उसके बाद 50 पॉइंट का एक होता है NOC. तो मैं पहले ये देखूँगी कि कैंडिडेट का किसका मतलब स्कोर कितना कम हो रहा है, कितना ज़्यादा हो रहा है. उसकी स्किल को मैच करते हुए, उसे ध्यान में रखते हुए वो जॉब ऑफ़र को मैं लगाऊंगी. उसके बाद ही मैं उसका प्रोसेस करूंगी. और पॉइंट्स जैसे सपोज अभी कट ऑफ चल रहा है 454 एक्सप्रेस एंट्री का, जी. तो एक्सप्रेस एंट्री के कट ऑफ को एटलीस्ट टच करना चाहिए उसका स्कोर, या उससे थोड़ा अप होना चाहिए, तब जाके कनाडा से नॉमिनेशन आता है. जी बिल्कुल. ठीक है. तो जी. ये जॉब ऑफर ऐसा नहीं है कि इसमें जॉब कर सकते हैं. ये जॉब ऑफर ओनली फॉर के आपका पॉइंट इंक्रीज होगा, 400 से अप हो जाएगा, तो मैं जॉब ऑफर का इस्तेमाल करूंगी. या तो मैं कैंडिडेट को ये कहूँगी आप IELTS के बैंड्स थोड़े हायर लेके आए,
तो ये 2 तरीके हैं पॉइंट्स को हाई करने के लिए. જી જી બિલકુલ. મનીષજી, હવે તમારી પાસે આવીશ અને તમને પૂછવા માંગીશ કે જ્યારે કોઈ પેરેન્ટ્સને પોતાના બાળકોને મોકલવા હોય છે વિદેશ ભણવા માટે, ત્યારે સૌથી પહેલાં એના મનમાં પ્રશ્ન એ જ આવે છે કે સ્ટડી માટે વિદેશમાં સૌથી સારો દેશ કે સૌથી સારું કન્ટ્રી કયું છે જ્યાં તેમને સારો અભ્યાસ મળી રહે? હા હા, એમાં એવું છે કે એમને કઈ ફિલ્ડમાં એજ્યુકેશન લેવું છે, ડિપેન્ડ ઓન ધ કન્ટ્રી. તમે એન્જિનિયરિંગ ફિલ્ડ લેતા હોય, તમારા છોકરાને તમે એન્જિનિયર બનાવવા માંગતા હોય તો તમે જર્મની પણ મૂવ થઈ શકો છો, કારણ કે જર્મની એક એન્જિનિયરિંગ માટે સારામાં સારો દેશ છે, બરાબર. પછી તમે કેનેડામાં પીઆરના ચાન્સીસ વધારે છે, છોકરાઓનું ફ્યુચર વધારે સારું છે, તમને હેપીએસ્ટ લાઈફ મળે છે, એના લીધે બધા વધારે પડતા કેનેડા પ્રિફર કરે છે. જો તમારા છોકરાને તમારે નોર્મલી એજ્યુકેશન આપવું છે અને એ એકલું ત્યાંથી ગ્રેજ્યુએશન કરાવડાવવાનું છે કે MBA કરાવવાનું છે, માસ્ટર ડિગ્રી લેવાની છે, તો તમે કેનેડા પણ રાખી શકો છો. અને USA પણ એક સારી કન્ટ્રી છે. USAમાં પણ થોડા ક્રાઇટેરિયા છે, USAના રિજેક્શન ચાન્સીસ પણ USAના વધારે છે, તો પણ USAમાં તમે ટ્રાય કરવો પડે અને ટ્રાય થયા પછી તમારું લક બાય ચાન્સ તમારા વિઝા લાગી જાય તો તમે ત્યાં ભણી શકો છો સરખી રીતે. અને બીજી યુરોપિયન કન્ટ્રીઝ છે જે લોકોનું એવું છે કે બજેટ નથી, મેક્સિમમ બજેટ 4, 5, 6, 7 લાખ રૂપિયા જેવું છે, તો યુરોપિયન કન્ટ્રીમાં પણ એ હાઈલી એજ્યુકેશન એ લઈ શકે છે. આ બધી કન્ટ્રીઝ પણ, અને અત્યારે પણ એશિયન કન્ટ્રીઝમાં જેમ કે જાપાન છે, થોડો લેંગ્વેજ બેરિયર આવે છે જાપાનમાં, પણ એ કન્ટ્રીમાં પણ તમે ઓલરેડી સ્ટડી માટે એપ્લિકેશન આપી શકો છો. અને કયા ક્રાઇટેરિયામાં તમે કીધું કે હવે ક્રાઇટેરિયા એવા છે કે જેમ કે MBA માટે જવું છે, કેનેડા પણ જઈ શકો છો, તમે USA પણ જઈ શકો છો, જે સૌથી અત્યારે ડિમાન્ડેડ કન્ટ્રીઝ છે, બરાબર, હાઈલી પે આઉટ કન્ટ્રીઝ છે, ભવિષ્યમાં પણ તમને પે આઉટ સારું મળશે કેનેડિયન. પ્લસ યુરોપિયન કન્ટ્રીઝમાં તમે જર્મની પણ જઈ શકો, જર્મનીનું પણ પે આઉટ સારું મળે છે. ભવિષ્યમાં તમે તમારા ફેમિલીને પણ મૂવ કરવું હશે તો PRના પણ ચાન્સીસ વધારે સારા છે, જો તમને ત્યાંની લેંગ્વેજ આવડી જાય તો એ તમારે કરી શકો છો. કેનેડામાં એકલો એવું છે કે કેનેડાનો લેંગ્વેજ બેરિયર નથી, એટલે તમને આ ઇઝી PR છે, વિધિન 3 to 4 યર્સમાં તમે PR થઈ જાઓ છો, PR માટે ઇલિજિબલ થઈ જાઓ છો તમે. એટલે કેનેડામાં પણ તમે ઇઝીલી તમે જઈ શકો છો. જે લોકોને સ્પેશિયલી એ અડધા છોકરા એવું હોય છે કે એ લોકો નોર્મલી કોઈ પણ લેંગ્વેજ કોર્સ હોય કે કોઈ પણ કોર્સમાં જઈને ત્યાં એકલું PR માટે જાય છે ને ત્યાં પછી નોર્મલ જોબ કરે છે. પણ મોસ્ટ ઓફલી છોકરાઓ શું કરે છે કે ત્યાં જઈને પછી જોબ કરે છે ને એ એમની સેમ કેટેગરીમાં જોબ મળતી નથી. તો એ વસ્તુમાં એ કેનેડા એમાં બહુ ફેમસ છે અત્યારે, હું તમને ક્લિયરલી કહી દઉં. કારણ કે કેનેડામાં એવું છે કે બધા જ છોકરાઓ જે જાય છે, બધા જ પેરેન્ટ્સ એવું વિચારે છે કે અમે છોકરાઓનું PR મૂકી દઈએ અને ત્યાં PR થઈ જાય એટલે મારા છોકરાને $8 થી $16 મળે પર વર્ષના અને હી ઇઝ હેપી. પણ ત્યાં બધા છોકરાઓ વેઇટર અને નોર્મલી રેસ્ટોરન્ટ ને કેફેટેરિયામાં જ જોબ કરતા હોય છે. હી ઇઝ નોટ એજ્યુકેટેડ લાઈક અ ઇન્ડિયન. ઇન્ડિયામાં પણ સારું એજ્યુકેશન છે, આજ ઇન્ડિયામાં પણ હાઈલી ગ્રોથ એજ્યુકેશન છે, તમે ઇન્ડિયામાં પણ સારા છોકરાઓને તમે ભણાવી શકો છો. જો તમે બહારની કન્ટ્રી તમે ઈચ્છતા હો કે કેનેડા મોકલો, પણ છોકરાઓ ત્યાં પણ પ્રોપરલી રાઈટ ટુ રાઈટ સ્ટડી નથી કરી શકતા. જો તમારે એમનું ફ્યુચર કે ભવિષ્ય જોવું હોય, તમારે PR માટે જ છોકરાઓને મોકલવું હોય તો બરાબર છે, કેનેડા તમે જઈ શકો છો. એટલે આ બધી કન્ટ્રીના અલગ અલગ ક્રાઇટેરિયા છે, એમાં તમે અંદર આવી શકો છો કે તમે તમારા છોકરાને કઈ જગ્યાએ મોકલવો છે. ડિપેન્ડ ઓન હિઝ એજ્યુકેશન અને એમના ક્રાઇટેરિયા કયા છે. જી બિલકુલ. અને બીજી વાત આપણે સાંભળવા મળતી હોય છે વારે વારે કે મારું કોઈ ફેમિલી મેમ્બર ત્યાં છે તો મને બોલાવે તો મને તરત વિઝા મળી રહે કે મને ઇઝી ગોઈંગ થઈ જાય જવું, એવા આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ હોય તો આ અહીંયાથી એ લોકોને જવું ઇઝી ગોઈંગ થઈ જતું હોય છે, આસાનીથી વિઝા મળી રહે છે. તો એ શું એ સત્ય વાત છે? એમાં શું છે કે મેડમ, તમારા ફેમિલી મેમ્બર શું છે, બ્લડ રિલેશન છે કે એઝ અ ફ્રેન્ડ છે કે એઝ અ તમારા દૂરના કોઈ સગા છે. જો દૂરના સગા હશે તો તમને વિઝા મળવાનો ચાન્સીસ ઓછો છે. તમારા બ્લડ રિલેશન હશે, તમારા સિસ્ટર છે, મધર છે, ફાધર છે, તમારો કઝિન સિસ્ટર છે, તો આ લોકોના ક્રાઇટેરિયા અલગ હોય છે એમ્બસીના. એ લોકો તમને ફેમિલી વિઝા પ્રોવાઈડ કરે છે, પણ ડિપેન્ડ એ તમારે ત્યાં તમારો ટોટલી ખર્ચ એ ઉપાડવા માટે રેડી છે અને એનું એ ડિક્લેરેશન આપે છે અને એ સ્પોન્સર કરે છે.
તો એ ક્રાઇટેરિયામાં એ લોકોને વિઝા મળવાના ચાન્સીસ વધારે છે. આ બધું સાચું છે, એમાં કોઈ ડાઉટ નથી, કારણ કે કન્ટ્રીએ ઓલરેડી ફેમિલી માટે વિઝા ડિક્લેર કરેલા છે. जी जी नीता जी, હવે હું आपने पूछवा मांगीस कि अगर कनाडा में कोई जा रहा है तो उसको IELTS के कितने बैंड चाहिए? ओके मैम, अगर कनाडा में कोई जा रहा है तो पहले मैं ये देखूंगी वो कौन से स्टेटस पे जा रहा है. फर्स्ट ऑफ ऑल स्टडी वीज़ा पे अगर जा रहा है तो उसे 6.5 ओवरऑल बैंड चाहिए. दूसरा, अगर वो PR के स्टेटस पे जा रहा है तो PR के स्टेटस में भी सेम है, लेकिन अगर 777 लेकर आता है तो उनका नॉमिनेशन आने का चांस ज़्यादा बढ़ जाता है. तो दोनों में थोड़ा डिफरेंट है. और हाँ, स्टडी वीज़ा के लिए फाइलिंग के लिए मुझे वीज़ा की फाइलिंग के लिए मुझे 6.5 ઓવરઓલ બેન્ડ્સ चाहिए. જી મનીષજી, હું તમારી પાસે આવીશ અને તમને પૂછવા માંગીશ કે એક લોકોને જ્યારે આતુરતા હોય છે વિદેશ પહોંચવાની, વિદેશ જવાની, ત્યારે કોઈ લીગલી જવા મળે કે અનલીગલી, પણ બસ વિદેશમાં પહોંચવું હોય છે, ત્યારે જે લોકો અનલીગલી રીતે પ્રવેશ મેળવતા હોય છે વિદેશમાં, તો તેનું શું પરિણામ આવી શકે? અને એમને એવું છે કે મારે કોઈ પણ રીતે વિદેશ જવું છે, જેમાં સૌથી મોટો સમાજ છે પટેલ સમાજ, અને એ પટેલ સમાજ કોઈ પણ રીતે જવા માટે આતુર હોય છે. એટલે એ કન્ડિશનમાં એવું છે કે કોઈ પણ તમે કન્ટ્રીમાં ઇલીગલ ટ્રાવેલ તમે કરી રહ્યા છો તો એ તમે સજાપાત્ર ગુનો છે કોઈ પણ કન્ટ્રીમાં. અને એઝ અ UN નો લો પણ છે તમારે કે તમે કોઈ પણ કન્ટ્રીમાં ઇલીગલ ટ્રાવેલ ના કરી શકો. પણ યુરોપના એટલા ઓપન લો છે કે એ લોકોને પણ શરણાગતિ આપે છે. એટલે આફ્ટર કોવિડ પછી એવી સિચ્યુએશન છે કે ઇલીગલ ટ્રાવેલ યુરોપિયન કન્ટ્રીઝમાં, USA, UK બધી જગ્યાએ સૌથી વધારે થયું છે. તમે રસ્તાઓ ઉપરથી તમે જોશો, દરિયાઈ રસ્તા ઉપરથી પણ જોશો, સૌથી વધારે ઇલીગલ ઇમિગ્રન્ટ જે લોકો જઈ રહ્યા છે એ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ આવી શકે છે. બધા યુરોપની બોર્ડર પાર કરે છે, જે લોકો જાય છે બાય બસમાં જાય છે, કારમાં જાય છે, વોકિંગમાં જાય છે. સૌથી ખતરનાક જે જગ્યાઓ છે એ જગ્યાએથી જંગલના રસ્તેથી જાય છે. એ બહુ ખરાબ જગ્યા છે, જેમાં લેડીઝ પણ ટ્રાવેલ કરે છે, જેન્ટ્સ પણ ટ્રાવેલ કરે છે, અને પ્લસ છોકરાઓ પણ ટ્રાવેલ કરે છે. ત્યાં તમને ફૂડ નથી મળતું, ના ખાવાનું ના પાણી, એવા રસ્તા ઉપર આ લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ ટ્રાવેલ કરે છે. અને ત્યાં પછી પકડાયા પછી સરકારને દોષ દે છે કે સરકાર અમને બચાવો, અમે અહીંયા ભરાઈ ગયા છે. એમાં સરકારનો કોઈ વાંક નથી, કારણ કે તમે બધા ત્યાં તમારા પાસપોર્ટ ફાડી કાઢો છો. તમે એવું ડિક્લેર કરો છો કે અમે કઈ કન્ટ્રીના છે, અમે કઈ રીતના, કારણ કે જ્યારે પણ કોઈ ઇલીગલ ઇમિગ્રન્ટ ટ્રાવેલ કરે એ લોકોને બોર્ડરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ખબર નથી હોતા, અને એ લોકો ટ્રાય કરે છે બોર્ડર પાર કરવાનો. અને ત્યાંના જે એજન્ટો હોય છે એ લોકો બાય ટેક્સી, બાય વોકિંગથી એ લોકોને બોર્ડર પાર કરાવવામાં મદદ કરે છે, અને એના હાઈ ડિમાન્ડેડ રૂપિયા લે છે, અને ત્યાંથી એ લોકોને અંદર કન્ટ્રીમાં ટ્રાવેલ કરે છે. અને પછી એ લોકો પોલીસ જોડે શરણાગતિ માંગે છે કે અમને અહીંયા આ કન્ટ્રીમાં શરણાગતિ આપો. એટલે આ બધા ઇલીગલના ક્રાઇટેરિયા છે. આ લોકો જે અંદર ઘૂસે છે બધી કન્ટ્રીમાં ઇલીગલ ટ્રાવેલ એ ઓલરેડી બેન્ડ છે, અને એ સજાપાત્ર ગુનો છે. એટલે કોઈ પણ કન્ડિશનમાં તમે જો ઇલીગલ ટ્રાવેલ કોઈ પણ કરતા હશો તો મહેરબાની કરીને ઇલીગલ ટ્રાવેલ ના કરો. બરાબર? તમે લીગલી, બધી કન્ટ્રીઓએ લીગલી ક્રાઇટેરિયા આપેલા છે, તો લીગલી ક્રાઇટેરિયામાં જાઓ. વિઝિટર વિઝા છે, તમે એઝ અ ટુરિસ્ટ, તમે કન્ટ્રી સારી છે, ટુરિસ્ટ માટે ફરી શકો છો. તમે તમારા ફેમિલી મેમ્બર્સ હોય તો ફેમિલી વિઝા તમે કરી શકો છો. જો તમારે ત્યાં કોઈ સ્પોન્સર હોય તો તમને સ્પોન્સરથી તમને વિઝા ધારણ કરી શકો છો. તમારી જોડે જો વર્ક પરમિટ હોય તો વર્ક પરમિટ તમે લઈ શકો છો. બહુ બધા ક્રાઇટેરિયા છે જે ગવર્મેન્ટે, ત્યાંની ગવર્મેન્ટે ઓપન છે, કારણ કે બધી કન્ટ્રીને ઓલરેડી ટ્રાવેલર જોઈએ છે એ લોકોની ઇકોનોમી અપ કરવા માટે. તો એ લોકો તમને લીગલી ક્રાઇટેરિયામાં તમને સારું એવું તમારું જો ભવિષ્ય હોય તો તમારી જોડે તમારો ઇન્ડિયન પાસપોર્ટ છે, તમે જાઓ ત્યાં વિઝા ધારણ કરો. વિઝા ધારણ કર્યા પછી જાઓ લીગલી વે ઉપર જશો તો તમને સારો રસ્તો, અને તમને કોઈ પણ રીતે તમને પ્રોબ્લેમ નહીં આવે. ઇલીગલમાંથી લીગલ થવું બહુ અઘરું છે, અને બહુ બધા પ્રોબ્લેમ્સ તમારે આવે છે ત્યાં પણ તમે ફેમિલીને ભૂલી જાઓ. તમે કેટલા વર્ષે તમે ઇન્ડિયા પાછા આવશો,
તમે જ્યારે કોઈ કન્ટ્રીમાં તમે ઇલીગલ વે જાઓ એટલે તમને એ જ ખબર નથી કે કઈ કન્ટ્રીના તમે શરણાગતિ છો, અને પછી ત્યાં તમે અસાઇલમ ધારણ કરો છો, જે તમે ઇન્ડિયાને તમે એવું ધારણ કરવા માંગો છો કે મને ત્યાં રિસ્ક છે, એના પછી તમને ત્યાં એ લોકો તમને શરણાગતિ આપે છે. એટલે આવું ડિક્લેરેશન કર્યા પછી પણ એ લોકો તમને ત્યાં શરણાગતિ આપે છે, અને પછી તમે ઇન્ડિયા નથી આવતા. એટલે તમે ઇલીગલ ઉપર જવા માંગતા હોય તો સ્પેશિયલી ના જતા, કારણ એ બહુ ખતરનાક રસ્તો છે અને એના ઉપર જવું એ સારું નથી. એટલે ગવર્મેન્ટના જે ક્રાઇટેરિયા છે, જે ગવર્મેન્ટે મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટે જે જાહેર કરેલા છે, એ ક્રાઇટેરિયામાં તમે જશો અને તમારી કન્ટ્રી પણ તમને મદદ કરશે. જેમ કે યુક્રેનમાં આપણે જે વાર થયા, જે લોકો લીગલાઇઝેશન થઈને જે આવ્યા છે, બધા સેફટી અને સિક્યુરિટી સાથે પાછા આવ્યા છે. જી બિલકુલ. એટલે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે લીગલાઇઝેશન થશો તો ગવર્મેન્ટના એમ્બસી જોડે પણ એમના રેકોર્ડ થશે અને भविष्य તમને प्रॉब्लम नहीं आवे. जी जी बिल्कुल। नीता जी, अब मैं आपसे पूछना चाहूँगी, अभी थोड़ी देर पहले हमने बात की थी कि अगर हमें फॉरेन में जाना है, विदेश में जाना है, तो आईटीएल के कितने बैंड चाहिए। अगर कनाडा में हमें स्टडी के लिए जाना है तो उसमें आईएलटीएस के कितने बैंड चाहिए? ओके, जैसे मैम मैंने पहले भी बात की थी कि कनाडा में अगर स्टडी करना है तो उसमें आईएलटीएस के 6.5 ओवरऑल चाहिए, जिससे वीज़ा फाइलिंग हो सकता है। लेकिन काफ़ी लोगों को ये लगता है कि डिओलिंगो का एग्ज़ाम देंगे तो भी हम लोग हमको हमारा वीज़ा आ जाएगा, विच इज़ वेरी रॉन्ग थिंग। एक्चुअली डिओलिंगो किस लिए दी जाती है? डिओलिंगो के हिसाब से सिर्फ आपका एडमिशन सिक्योर हो सकता है। जैसे नज़दीकी अगर मेरा इंटेक है सितंबर, तो मुझे डिओलिंगो में मैं क्लाइंट को यही बोलूँगी कि आप डिओलिंगो एग्ज़ाम दो और मैं तुरंत आपका एडमिशन सिक्योर करवाऊंगी। तो डिओलिंगो से सिर्फ एडमिशन सिक्योर हो सकता है, लेकिन जब मुझे वीज़ा फाइलिंग की बारी आती है तब मुझे आईएल्स के 6.5 ओवरऑल बैंड चाहिए। जी जी। और इसके बारे में मैं आगे नेक्स्ट एपिसोड में ज़रूर चर्चा करूँगी, स्टडी वीज़ा के बारे में और पीआर के बारे में। જી જી બિલકુલ. જી તો મનીષજી, હવે તમને પૂછવા માંગીશ કે અન્ય દેશોની ક્ષમતાએ ત્યાં પગાર ધોરણ કેટલું વધારે આવી શકે? કેમ કે બધાને વધારે એક મેન્ટાલિટી છે કે ત્યાં જાય તો આપણે વધારે પૈસા કમાઈ શકીએ અથવા આપણી રોજગારી વધી શકે કે જીવનશૈલી વધારે સારી થઈ શકે, તો ત્યાંનું ક્ષમતા અહીંયા કરતાં કેટલી વધારે હશે અંદાજિત? જો ત્યાં આમ તો ઇન્ડિયામાં પણ બધા સારું એવું કમાય છે. જી તમારી જોડે જો એજ્યુકેશન ઇન્ડિયામાં તમે હોય, ગવર્મેન્ટ સેક્ટરમાં તમારી જોબ હોય, નોર્મલ પ્રાઇવેટ સેક્ટરમાં, તોય અહીંયા નોર્મલ માણસ એ તમારે 10 થી 20 હજાર રૂપિયામાં નોર્મલ તમે ઘર ચલાવી શકો છો. તમારી જોડે જો એક ચાઇલ્ડ હોય ને તમારા વાઈફ હોય તો 3 જણાનું ઘર ઇઝીલી 20,000માં તમે ચલાવી શકો છો. બધાને વિદેશ જવાનો મોહ છે અને વિદેશ જવામાં તમે જો મેક્સિમમ જે એ લોકો કમાય છે એ લોકો 80 થી 90 હજાર રૂપિયા જે નોર્મલી એ લોકો પાડે છે. એટલે બહુ વધારે નથી. ત્યાંનો એક્સપેન્સ પણ વધારે છે. ત્યાં તમારે ટ્રાવેલિંગ મોંઘું છે, ફૂડ એક્સપેન્સ મોંઘો છે, તમારે ભવિષ્યમાં સેવિંગ નથી. ત્યાં તમારે ફ્લાઇટના ખર્ચા છે, દર વર્ષે તમે ઇન્ડિયા આવો, ઇન્ડિયાથી પાછા જાઓ છો, ફ્લાઇટના ખર્ચા છે. આ બધી વસ્તુમાં જો તમે કેલ્ક્યુલેશન કરો વિથિન અ 5 યર્સનું, તો તમે મેક્સિમમ 2 to 5 લાખ જ રૂપીસ તમે બચાવી શકો છો, વધારે નથી બચાવી શકતા. જો તમે મોટી કન્ટ્રી જેમ કે લઈ લેશો, જર્મની લઈ લેશો, ફ્રાન્સ લઈ લેશો, સ્પેન લઈ લેશો કે કેનેડા, તો તમે વધારે પડતું અર્નિંગ કરી શકશો. પણ એના ક્રાઇટેરિયા બહુ હાઈલી છે. જે લોકો જાય છે પીઆર માટે, જે લોકો જાય છે, જે એનઓસી લઈને, મેડમે હમણાં જેમ કે વાત કરી કે એનઓસી લઈને જાય છે, તો એ લોકોને બહુ હાઈલી પે આઉટ પે કરવા પડે છે પૈસા, અને પછી એ લોકો જાય છે. એટલે એટલા પૈસા એ લોકો વિથિન અ 5 યર્સમાં નથી લઈ શકતા, એટલું એ લોકો કમાઈ નથી શકતા. બીજી વસ્તુ એ છે કે જે હવે તમારા ક્રાઇટેરિયામાં એવું છે કે તમે રિજેક્શન થયેલા છે અને પછી છેલ્લે એવી કન્ડિશન આવી ગઈ છે કે તમે નાની કન્ટ્રીમાં, તો નાની કન્ટ્રીમાં તમે 40 થી 50 હજાર રૂપિયા એટલા જ તમે કમાઈ શકો છો. એટલે અરાઉન્ડ $600 to $700 સુધીની ત્યાં તમને કે યુરો સુધીની સેલરી તમને મળી શકે છે. જે નોર્મલ વેતન, જેમ કે આઈટીઆઈ હોલ્ડર્સ હોય કે કોઈ નોર્મલી સ્ટાર્ટઅપ એન્જિનિયર હોય કે પછી કોઈ સેલ્સ પર્સન હોય, ત્યાંની લેંગ્વેજ પણ એ લોકોને લેંગ્વેજ બેરિયર પણ આવે છે. એટલે આ બધા કન્ડિશનમાં આ લોકો ત્યાં આટલી સેલરી લઈ શકે છે. વધારે પડતી જો એક્સેપ્ટ કરતા હોય કે 1 લાખ રૂપિયા હું કમાઈ લઈશ કે 5 લાખ રૂપિયા મહિનાના કમાઈ લઈશ, તો ધેટ ઇઝ નોટ પોસિબલ.
એ તમે ફક્ત તમે 80,000 થી 90,000 રૂપિયા તમે કમાઈ શકો છો એઝ અ તમે ફેક્ટરી વર્કર હોય કે તમે જે સેલ્સમાં હો કે તમે પછી નોર્મલ કોઈ રેસ્ટોરન્ટમાં હોય કે તમે વેઇટરમાં હોય. આ નॉर्मली पे स्केल रेशियो છે ત્યાંનો. जी जी बिल्कुल. तो नीता जी मैं आपसे बात करूंगी, अगर यूके में हमें जाना है और हमारे पास आईएलटीएस का बैंड नहीं है, हमारे पास आईएलटीएस का कोई नॉलेज नहीं है, तो क्या वो इंसान जा सकता है? ओके मैम, अगर यूके में अगर आपको जाना है और आप ये चाहते हैं कि मुझे विदाउट आईएलटीएस जाना है, तो उसके भी कुछ अपने अलग से क्राइटेरिया हैं. विदाउट आईएलटीएस की क्राइटेरिया ये है कि बच्चा है वो या तो पूरा इंग्लिश मीडियम से होना चाहिए. और इंग्लिश मीडियम में क्या होता है कि जैसे मीडियम ऑफ इंस्ट्रक्शन MOI बेस पे हम लोग उसको एडमिशन दिलवा सकते हैं, जिसमें उसके IELTS के वेवर उसको विदाउट IELTS का वेवर मिलता है. तो पहले तो मीडियम ऑफ इंस्ट्रक्शन भी उसको मिलता है, इंग्लिश मीडियम से बच्चा हो, और ट्वेल्थ में उसका 65% से अप होना चाहिए, तो तभी जा करके विदाउट IELTS का वेवर उसको मिलता है. જી જી બિલકુલ. મનીષજી, હું તમને પૂછવા માંગીશ કે આપણા દેશને છોડી અને બીજા દેશમાં જવું શું ખરેખર ફાયદાકારક છે? એ હવે જો આપણા દેશમાં ઓપોર્ચ્યુનિટી બહુ બધી સારી એવી છે. આપણે પણ અત્યારે જે IT પર્સન્સને લઈને આપણે એજ્યુકેશન હાઈલી એજ્યુકેટેડ કન્ટ્રી છે. આજે તમે ગૂગલના CEO જો કે તમે માઇક્રોસોફ્ટમાં તમે જો, આપણે બધી જગ્યાએ એમ્પ્લોય છે. આપણે હાઈલી એજ્યુકેટેડ પીપલ છે ઇન્ડિયાના. તમે એમ માનશો કે કેનેડા હાઈલી એજ્યુકેટેડ છે, ધેટ ઇઝ નોટ, હી ઇઝ નોટ હાઈલી એજ્યુકેટેડ. અત્યારે એજ્યુકેટેડ એટલી નથી જેટલું ઇન્ડિયામાં એજ્યુકેશન સારું છે. એટલે હું તો કહેવા માંગીશ કે ઇન્ડિયામાં પણ આપણી જોડે સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે જો સ્ટડી માટે તમે સારા ઇલિજિબલ થાઓ છો તો ઇન્ડિયામાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે જો હાયરિંગ કરી શકો છો. બહુ બધી કંપનીઝ ઓલરેડી, ઇન્ફોસિસ ઇન્ડિયામાં છે, ટાટા ઇન્ડિયામાં છે, રિલાયન્સ ઇન્ડિયામાં છે. એટલી બધી કન્ટ્રીમાં એટલી બધી મોટી મોટી કંપની નથી. જેમ કે ટેસ્લામાં પણ બહુ બધા ઇન્ડિયન્સ આપણા કામ કરી રહ્યા છે. પણ ઇન્ડિયામાં પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે અને ભણવાનું આપણું ઇન્ડિયામાં સારું છે. એટલે હું તો પ્રિફર કરીશ કે બેટર છે કે તમે જો હાઈલી એજ્યુકેટેડ હોય તો તમે ઇન્ડિયામાં તમને પણ સારી જોબ મળી શકે છે અને તમે 2 થી 2.5 લાખ રૂપિયા ઇન્ડિયામાં પણ આજે નોર્મલ છે કમાવામાં. એટલે એ તમને બહુ વાંધો નહીં આવે જો તમારી જોડે સારો એક્સપિરિયન્સ અને સારા ફિલ્ડમાં તમારી જોડે काम हसे तो. जी जी बिल्कुल. तो नीता जी मैं आपसे पूछना चाहूँगी कि अगर कोई जाना चाहता है लेकिन उसको नॉलेज नहीं है कि वीज़ा में डॉक्यूमेंट कौन कौन से चाहिए, तो अगर वीज़ा के लिए अप्लाई करना है, उसको वीज़ा बनवाना है, तो कौन कौन से डॉक्यूमेंट्स की ज़रूरत होती है? ओके, पहले तो मैं ये चेक करूँगी कि कैंडिडेट को कौन से स्टेटस के लिए जाना है. वो विजिटर वीज़ा के लिए जा रहा है, स्टडी वीज़ा के लिए जा रहा है, या PR के लिए जा रहा है. तीनों में फाइनेंशियल डॉक्यूमेंट सेम रहते हैं, बट थोड़ा बहुत चेंजेस आता है कंट्री के हिसाब से. जी. अब जैसे कि अभी मैंने स्टूडेंट को भेजा है कनाडा स्टडी वीज़ा के लिए, तो कनाडा स्टडी वीज़ा में बच्चा, अभी मैं ये भी चेक करूँगी बच्चा ऑफर अपने बैंक से वो लोन लेके जा रहा है कि कैसे जा रहा है, वो भी मैं चेक करूँगी. तो बैंक का लोन लेटर होगा, सेंक्शन लेटर होगा, डिसबर्समेंट लेटर होगा, उसके अलावा FD होगा, FD फंड्स उसके सारे उसको शो करने पड़ेंगे, FD के सर्टिफिकेट, और उसको कोई स्पॉन्सर अगर कर रहा है तो उस स्पॉन्सर के भी फंड्स उसे शो करने पड़ेंगे, और उस स्पॉन्सर के पास इनकम कहाँ से जनरेट हो रही है तो वो भी उसको सोर्स ऑफ इनकम उसको शो करना पड़ेगा. तो काफ़ी सारे ऐसे डॉक्यूमेंट्स हैं जो हिडन हैं, जो हम लोग फाइलिंग करते वक्त हम लोग धीरे धीरे कैंडिडेट को गाइड करते हैं. जी जी बिल्कुल. તો મનીષજી, તમારી સાથે વાત કરીશ કે આજે કોઈને જવું છે પણ એમને બજેટ, ઓછા બજેટમાં સારા દેશમાં જવું છે, તો સૌથી સારું જે ઓછા બજેટમાં બી સારું સ્ટડી મળી શકે અથવા ત્યાં સ્થાયી થઈ શકે, તો એવો સારો સૌથી કયો દેશ ગણી શકાય? જો ઓછા તમારે બજેટમાં જવું હોય તો બહુ બધા કન્ટ્રીઝ છે. એશિયન કન્ટ્રીઝ પણ છે, જેમ કે ઓછા બજેટમાં માલદીવ્સ તમે જઈ શકો છો, મોરેશિયસ જઈ શકો છો. યુરોપિયન કન્ટ્રીઝમાં પણ એવી ઓપોર્ચ્યુનિટી છે, તમે ઓછા બજેટમાં જઈ શકો છો. તમે સ્ટડી બેઝ ઉપર જ્યારે પણ તમે જાઓ છો કોઈ પણ કન્ટ્રીમાં, ત્યાં પણ તમે ઓછા નોર્મલી 1 વર્ષના કોર્સમાં તમે જઈ શકો છો, અને 2 વર્ષના કોર્સમાં તમને લોઅર બજેટમાં તમારું
તમે જઈ શકો છો. ત્યાં કોઈ એવા ક્રાઇટેરિયા નથી જેવા કેનેડામાં છે. તમને આઈએલ્સના બેન્ડ પણ રિક્વાયર્ડ નથી અને કોઈ પણ જાતનું તમારે કોઈ બેરિયર નથી. એટલે એ કન્ટ્રી તમને ઓફર કરે જ છે કે તમે આવો અને અમારા ત્યાં તમે સ્ટડી કરો. જેમ કે પહેલાં યુક્રેન હતું, પણ યુક્રેન ઓલરેડી ડિસ્ટ્રોય થઈ ગયું અત્યારે. એટલે અત્યારે હવે સ્ટુડન્ટોને એ કન્ટ્રી નથી. એટલે એના સિવાય પણ બીજી બધી બહુ બધી જે લોકોને યુરોપ જવું છે તો યુરોપની નીચેની બધી કન્ટ્રી છે જે સેન્ઝેનમાં નથી આવતી, એ બધી કન્ટ્રી પણ છે. જેમ કે સર્બિયા છે, ક્રોએશિયા છે, પછી રોમેનિયા છે. આ બધી કન્ટ્રીઝમાં પણ આ લોકો સ્ટડી કરી શકતા હોય છે અને લોઅર બજેટમાં એ લોકોને યુનિવર્સિટી ને કોલેજ મળી શકે છે. જી જી બિલકુલ. તો મનીષજી, આપણે કોઈ સ્ટુડન્ટ વિઝા પર કોઈ ગયેલું છે, ત્યાં તેમને PR મળી બી જાય છે, તો પછી શું એ એમના બેઝથી એમના ફેમિલી મેમ્બર્સને લઈ જઈ શકે છે? હા, એમાં એવું છે કે જો તમે ગવર્મેન્ટના ક્રાઇટેરિયામાં તમે આવી ગયા છો અને ગવર્મેન્ટે તમને PR ઓલરેડી આપેલું છે, તો તમે તમારા ફેમિલી મેમ્બર્સને પણ તમે સ્પોન્સર કરી શકો છો અને તમને બોલાવી પણ શકો છો. તમારા મધર ફાધર છે, તમારા વાઈફ છે, બ્લડ રિલેશનને તમે સ્પોન્સર કરી શકો છો. અને જો બ્લડ રિલેશન ના હોય તો તમે સ્પોન્સરશિપ આપી શકો છો ને એના બેઝ ઉપરથી એને એમ્બસી ડિક્લેરેશન આપશે કે એમને વિઝા આપવા છે કે નથી આપવા. પણ તમને બ્લડ રિલેશનવાળાને તમે સ્પોન્સર કરી શકો છો અને એમને પણ PR એ લોકો આપે છે. એટલે પહેલાં એ લોકોના એવું હોય છે કે સૌથી પહેલાં એ લોકોના ક્રાઇટેરિયા હોય છે, ડિપેન્ડ ઓન ધ કન્ટ્રી, કે 5 વર્ષે, અડધી કન્ટ્રી 5 વર્ષે આપે છે, અડધી કન્ટ્રી 4 વર્ષે તમને PR આપે છે, અડધી કન્ટ્રી તમને 10 વર્ષે PR આપે છે. યુરોપિયન કન્ટ્રીઝમાં એવું છે કે તમે જ્યારે એમની લેંગ્વેજ તમને 50% કે 25% તમે એક્ઝામ આપો ત્યારે પણ તમે ઇલિજિબલ થાઓ છો PR માટે. અડધી ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી છે જે યુરોપિયન કન્ટ્રીઝમાં આવી છે, એ લોકોના ગવર્મેન્ટ ક્રાઇટેરિયામાં જો તમને PR આપશે તો એ લોકોનો ક્રાઇટેરિયા હોય છે 5 વર્ષ 10 વર્ષનો. તો એ બધી કન્ટ્રીમાં એ લોકોના ક્રાઇટેરિયા હોય છે, એ આપણે ફિલફુલ કરવાના હોય છે. પ્લસ એ ટેક્સ ભરે છે, ત્યાંનો પ્રોપરલી ટેક્સ ભરે છે, તો એ PR માટે इलिजिबल થાય છે. जी जी बिल्कुल. नीता जी, मैं आपसे पूछना चाहूँगी कि कुछ लोग ऐसा सोचते कि ड्यूलिंगो से एक एग्ज़ाम देने से उसको आसानी से वीज़ा मिल जाते, तो क्या कनाडा का वीज़ा भी ऐसे ड्यूलिंगो से मिल जाता है? ओके, ड्यूओलिंगो से जैसे मैंने अभी पहले भी बताया कि ड्यूओलिंगो से कभी वीज़ा नहीं मिलता है. ड्यूओलिंगो से ओनली बच्चे का एडमिशन सिक्योर होता है. जी. वीज़ा फाइलिंग के लिए बच्चे को आइल्स बैंड की ज़रूरत पड़ती ही पड़ती है, ऐसा है. तो ये गलत फहमी है कि डियोलिंगो से मतलब ये वीज़ा आता है. वीज़ा के लिए ऐसा नहीं है. और वीज़ा भी तब आता है जब आईएल्स के बैंड्स उसके ज़्यादा है, 6.5 कम से कम चाहिए, और ज़्यादा बैंड लाता है तो बहुत अच्छी बात है. जी जी वीज़ा का मतलब रेशियो का सक्सेस हो जाता है. जी जी बिल्कुल. મનીષજી, આપને પૂછવા માંગીશ કે ઇમિગ્રેશન માટે સરકારની નીતિ શું છે? ઇમિગ્રેશન માટે સરકારની નીતિ એવું છે કે જો તમે લીગલાઇઝેશન તમે જઈ શકો છો, તો સરકારની નીતિ છે કે તમે જો સ્ટુડન્ટ ઉપર જાઓ છો તો તમારે જે પણ એ લોકોના કન્ડિશનમાં જે પણ ક્રાઇટેરિયામાં તમે આવો છો, એમની એમ્બસીની જે રિક્વાયરમેન્ટ છે એ તમારે 100% ફિલફુલ કરવી પડે. તમે કોઈ પણ રીતે જે પણ ડોક્યુમેન્ટ્સ છે એ તમે ફેક ના મૂકી શકો. જો તમે ફેક ડોક્યુમેન્ટ મૂકશો તો એ સજાપત્ર ગુનો બને છે. અને કેટલાય કન્ડિશનમાં એવું છે કે બધા છોકરાઓ એવું કરે છે કે મને રિજેક્શન થયું છે, મને અંદર સ્ટેમ્પ મને મારેલો છે, તો અડધા લોકો પાસપોર્ટમાં એ લોકો છેડછાની કરે છે. એ લીગલ એ સજાપત્ર ગુનો છે. પાસપોર્ટ તમારી પ્રાઇવસી નથી, એ ગવર્મેન્ટની છે. એટલે પાસપોર્ટ ગવર્મેન્ટનો છે, તમે એના ઉપર કોઈ પણ છેડછાડ ના કરી શકો. પ્લસ તમે કોઈ પણ ઇલીગલ ડોક્યુમેન્ટ તમે ફિલફુલ ના કરો, કારણ કે એ લોકો બધા જ ચેક કરે છે ડોક્યુમેન્ટ. અને ઇલીગલ તમે જો ક્રાઇટેરિયામાં આવી ગયા તો તમારો પાસપોર્ટ પણ જપ્ત થશે, પ્લસ તમે સજાપાત્ર ગુનો પણ તમારા ઉપર બનશે. એટલે આ બધી વસ્તુ છે, ગવર્મેન્ટની નીતિ છે. બધે તમે મિનિસ્ટ્રી ઓફ હોમ ડિપાર્ટમેન્ટની નીતિ છે. તમે જે રીતના જાઓ છો, જે એ લોકોના એમ્બસીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં આવે છે, એ રીતના તમે ડોક્યુમેન્ટ સબમિટ કરીને તમે વિઝા ધારણ કરી શકો છો. જી બિલકુલ. તો સૌથી વધારે ઇમિગ્રન્ટ્સ ધરાવતો દેશ કયો હશે અંદાજિત? સૌથી વધારે ઇમિગ્રન્ટ ધરાવતો દેશ અત્યારે USA છે.
અને યુએસએ સૌથી મોટો અત્યારે જે દેશ છે એમાં તમે જે પોપ્યુલેશન છે એ એટલું બધું છે અત્યારે ઇન્ડિયનોનું કે ત્યાં ઇલીગલ ઇમિગ્રન્ટ પણ છે અને નોન ઇલીગલ ઇમિગ્રન્ટ પણ છે. એટલે સૌથી વધારે તો અત્યારે જે લોકો છે જેમ કે જે પટેલ સમાજ છે સૌથી વધારે યુએસએ જ જવા માટે પ્રિફર હોય છે, જે હાઈલી પે આઉટ રકમ ચૂકવીને એ લોકો જાય છે અને ત્યાં પછી પ્રોબ્લેમેટિક થાય છે. જી જી બિલકુલ. અને આપણે સાંભળ્યું છે કે વિદેશ જવું હોય તો ક્યારેક કોઈ એવા ટેસ્ટ છે જે કમ્પલસરી મેડિકલ ટેસ્ટ છે જે કમ્પલસરી કરાવવાના હોય છે, તો એમાં કયા કયા ટેસ્ટ છે જે કરાવ્યા વગર તમને ત્યાં એન્ટ્રી આપવામાં આવતી નથી? અત્યાર તો રિસન્ટલી જે છે હમણાં COVID-19ના લાસ્ટ 2 વર્ષથી ચાલે છે તો COVID-19નો ટેસ્ટ માંગે છે અડધી કન્ટ્રીઓ, તો COVID-19 પરનો ટેસ્ટ પણ ઓલરેડી નીકાળી દીધેલો છે. તમે આવો અને તમારા 2 વેક્સિન નું સર્ટિફિકેટ હોય તો યુ આર વેલકમ, તમને કોઈ વાંધો નથી. અને જો તમારે એક વેક્સિન પણ લીધી હોય અડધી કન્ટ્રીમાં તો એ પણ એમના ક્રાઇટેરિયામાં આવે તો એ તમને નોર્મલી તમને એન્ટ્રી આપી દે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે BSF કહેવાય છે એ લોકો તમારા ડોક્યુમેન્ટ ચેક કરે છે. અને બીજા છે તો અડધી કન્ટ્રીમાં જેમ કે સાઉથ આફ્રિકન કન્ટ્રીઝ જોતી હોય, જેમ કે જો તો HIV ટેસ્ટ પણ ઓલરેડી ત્યાં જરૂર હોય છે. અને નોર્મલી COVID-19નો ટેસ્ટ અત્યારે બધી જગ્યાએ ચાલે છે તો COVID-19ના જ ક્રાઇટેરિયા છે, બીજા કોઈ ક્રાઇટેરિયા બહુ વધારે. અને મેડિકલ ટેસ્ટ છે જે સ્ટુડન્ટને લેવા પડે છે અને વર્ક પરમિટમાં પણ મેડિકલ ઓલરેડી જોઈએ છે. એમાં બધા મેજરલી જે કેન્સર અને HIV હોય છે એ જ ઓલરેડી મેન્શન ના હોય તો એ લોકો જઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. જી બિલકુલ. અને સાથે જો પૂરી ફેમિલી જઈ રહી છે અને એમાં એક નાનું બાળક છે તો બાળક માટે વિઝા જરૂરી છે, તો કેટલા વર્ષના બાળક સુધીના વિઝા કમ્પલસરી હોય છે અને કેટલા વર્ષનું બાળક હોય છે જેને વિઝાની જરૂર નથી પડતી? ના મેડમ, એવું નથી હોતું. બધા બાળકોને પણ વિઝાની જરૂર હોય જ છે. એવું જરૂરી નથી કે અંડર ધ 5 યર્સને તમારે જરૂર નથી હોતી. તમે 5 વર્ષથી ઉપરના બાળકો હોય તો એ લોકોને વિઝાની જરૂર હોય છે. મા બાપના જે ક્રાઇટેરિયા લાગે છે એ લોકો એવી રીતના છોકરાઓના ક્રાઇટેરિયા એ ડિપેન્ડ ઓન ધ એમ્બસી ઉપર નક્કી કરવામાં આવે છે. કઈ કન્ટ્રીમાં જાઓ છો, બધી કન્ટ્રીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અલગ અલગ હોય છે. જી જી. તો મનીષજી, નીતાજી, આપ અમારી સાથે જોડાણા, આપનો કિંમતી સમય આપે અમને આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ હિના, થેન્ક યુ સો મચ. તો આપ સૌએ જાણ્યું કે વિઝા માટે હવે જે પહેલાં પ્રોસેસ કરવાની હતી હવે એટલી બધી અઘરી નથી કે તમે તમારા સપનાને પૂરા ના કરી શકો. હવે વિઝાની પણ એટલી જ સરળ પ્રોસેસ થાય છે કે તમે આસાનીથી વિદેશ જઈ તમે તમારા સપનાને સાકાર કરી શકો છો. તો આજે બસ અમારા વિશેષ કાર્યક્રમમાં આટલું જ. ફરીથી મળશું આ જ ચેનલ પર આ જ સમય પર. ત્યાં સુધી મને આપશો રજા. જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.